જય માતાજી મિત્રો, આજે અમે આવી ગયા છે તબેલાનું તળિયું મારવા. રોડ પથરવાનું ચાલુ છે. જો મિત્રો, અમારે આ ભાઈ રોડ પથરી રહ્યા છે. અશોકભાઈએ રોડ પથરી રહ્યા છે. નરસિંહભાઈએ રોડ પથરી રહ્યા છે. જો મિત્રો, જો મિત્રો, તળિયું મારવું હોય તો આમ રોડ પથરવાના, આરસીસી પત્તું ભરવાનું હોય તો પેલો રોડ પથરી નાખવાના. ટપ ભરેલા છે. અશોકભાઈએ રોડ પથરી છે, એ ટપ ભરેલા છે. જો મિત્રો, ટપ કેવા ભરેલા છે જુઓ. અમારે મેપોભાઈ કારીગર છે. માલ બનાવેલો પડ્યો છે, હાથથી ખોપેલો છે. મેપોભાઈ માલ લઈને જઈ રહ્યા છે. અડધું માર્યું છે તળિયું. આરસીસી પત્તું ભરવાનું છે પશુ માટેનું. તો અડધું કામ થઈ ગયું છે. જો મિત્રો, તમને ગમે તો લાઈક કરજો. અડધું બાકી છે. પાવડામાં માલ લઈને આવે છે. પશુ માટેનો તબેલો બનાવેલો છે. અશોકભાઈ ઊભા થઈ ગયા છે. નરસિંહભાઈ પાથરી રહ્યા છે રોડ. તો બહાર માલ ખોપેલો પડ્યો છે, અડધો ખોપ્યો છે. આખા તળિયામાં રોડ પથરવાનું ચાલુ છે, જેડે તળિયું મારવાનું ચાલુ છે. થોડુંક બાકી હતું રોડ પથરવાનું. જો કારીગર માસ્ટર ફેરવી રહ્યા છે. જો જે તરફ માસ્ટર ફેરવે છે, જો જેવું તળિયું મારેલું છે. જો માલ પલાળવાની તૈયારી ઉપર છે. તો માલનો સટ્ટો બનાવે છે. અશોકભાઈ છે, નરસિંહભાઈ છે.
મેપોભાઈ પોણી છોટી રહ્યા છે. અશોકભાઈ આવી ગયા છે, માલ ફોડે છે. મેપોભાઈ તળિયું મારે છે. અશોકભાઈ બેસી ગયા છે, મેપોભાઈ ફરી રહ્યા છે. અડધો માલ ફોલ્યો છે તો એરા ચાલુ કરી દેશે તળિયું મારવાનું. જો મિત્રો હાર્યું મારેલું છે, અડધું તળિયું જેવું મારેલું છે. જુઓ મિત્રો અશોકભાઈ આવી ગયા છે. બાકી હતું ને તળિયું મારવાનું ચાલુ થઈ ગયું છે. હા ભાઈ બહારથી માલ પાડો લાવે છે. અંદર માલ વધારે ગળી ગયો છે. નરસિંહભાઈ હસી રહ્યા છે. મેપોભાઈ કારીગર તળિયું મારવાનું ચાલુ છે. અશોકભાઈ પોણી રેડે છે. અશોકભાઈ આવી ગયા છે. બીજો ઢગો કરેલો પડે છે. અંદર ફોડવામાં આવશે માલ. વિડીયો મિત્રો બહુ લોબો છે, જોતા રહેજો. તળિયું મારે બધું બતાવીશ કેવી રીતે તળિયું મારેલું છે. જો મિત્રો અમારે તળિયું મરાઈને તૈયાર થઈ ગયું છે. જો તમને ગમ્યું હોય તો લાઈક કરો અને વિડીયો તો જોતા રહો. જો આખા તબેલામાં તળિયું થઈ ગયું છે પશુ માટેનું. તો તબેલો પણ ઢોચેલો છે. અંદર ભથ્થું ભરવાનું હતું આરસીસી. મિત્રો આરસીસી ભથ્થું ભરાવવું હોય તો અમારો કોન્ટેક કરો. પાઇપ લાઈન કરેલી છે. અંદર ટપે ભરાઈ ગયા છે. જય માતાજી મિત્રો, જય બાબારી. વિડીયો ગમે તો લાઈક કરજો.